નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ મહાત્મા ગાંધી જયંતિ હોવાથી ગાંધી ગાર્ડન MY હાઈસ્કૂલ સ્ટેશન રોડની સામે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા દાહોદમાં એક નાની દીકરી જેને ભાજપ અને RSS સાથે જોડાયેલ નરાધમ આચાર્ય દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી તેના વિરોધમાં દાહોદ નગરપાલિકા ચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું। સિંગોડ તાલુકાની જે ઘટના છે આજે કદાચ વિચારીએ પણ છે ને તો એક મહિલા તરીકે આજે પણ મારા રોવાટા ઊભા થઈ જાય છે। કદાચ જે દિવસે મેં એ ઘટના વિશે સાંભળ્યું હતું ને હું લિટરલી 2 રાત સુધી નથી સૂઈ શકી કે 6 વર્ષની બાળકી એનો શું આપણે પુરુષ પ્રધાન દેશમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે દીકરીઓએ કપડાં એવા ના પહેરવા જોઈએ કે એમણે બધા ક્લાસીસ શીખી લેવા જોઈએ, પણ કદાચ મને એવું લાગે છે કે બાળકીને તેના મમ્મીએ એવું શીખવાડ્યું પણ હશે ને કે આને બેડ ટચ કહેવાય બેટા, અને કદાચ કોઈ તને એવી રીતે ટચ કરે તો તું રાડો પાડજે, પણ એ દીકરી તો જ્યારે ચીસો પાડવા માટે ગઈ તો એનું મોઢું દબાવીને એને મારી નાખવી, એને ગુંગળામણ આપી અને મારી નાખવી એ ક્યાં સુધીનો હકીકત છે, અને હજી આપણને તો ખ્યાલ બી નથી કે એમની સાથે શું શું ઘટના ઘટી હશે। તો અમારી માંગ એ છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ, એના પરિવારને ન્યાય મળવો જોઈએ, અને એ નરાધમ જે RSSની શાખામાંથી આવે છે, અને RSSમાં તો શીખવાડવામાં આવે છે ને કે મહિલાઓને તો કંઈ સ્થાન જ નહીં દેવાનું। અમે સેવાદળમાંથી આવીએ છીએ, આજે ગુજરાત પ્રદેશની સેવાદળની મને જનરલની અધ્યક્ષ બનાવી છે। અમારી કોંગ્રેસ પાર્ટીમાં મહિલાઓને હંમેશા ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે અને સન્માનની નજરે જોવામાં આવે છે, જ્યારે RSSની ભાજપની જે B ટીમ અને જે શાખા છે એમાં તો કોઈ મહિલાઓને સ્થાન જ નથી દેવામાં આવતું, અને ત્યાં તો કહેવાય છે કે મહિલાઓ તો 2 કામ માટે જ ફેમસ છે, સંતતિ પેદા કરવા માટે અને રસોઈ બનાવવા માટે। પણ આ ભાજપ અને RSS કાન ખોલીને સાંભળી લઈ કે આ દેશની અંદર આજે મહાત્મા ગાંધીજીના જન્મદિવસના દિવસે એટલા માટે જ અમે આજે ધરણા અહીંયા રાખ્યા છે કે દીકરીને ન્યાય અપાવી શકીએ, દીકરીના ન્યાય માટે અવાજ ઉઠાવી શકીએ, અને જ્યાં સુધી આ નરાધમને ફાંસી ના મળે ત્યાં સુધી અમે અમારા પ્રોગ્રામ આપતા રહીશું અને દીકરીને ન્યાય અપાવીશું।